શ્રી ઔદ્યોગિક ગ્રુપ ઓફ સ્કૂલ્સ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 12 આઝાદી અને ત્યાર પછી ભાગ 1 પ્રકરણ 12 આઝાદી અને ત્યાર પછી મુસ્લિમ લીગનો ઠરાવ સારાંશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો અને તેની સાથે એક દિવસ પહેલાં એટલે કે 14મી ઓગસ્ટ 1947ના રોજ ભારતમાંથી પાકિસ્તાન અલગ પડ્યું. આમ આઝાદીની ખુશી તો સૌ દેશવાસીઓને મળી, પણ સાથે કેટલીક સમસ્યાઓ પણ ભારત સામે ઊભી થઈ હતી. અખંડ હિન્દુસ્તાનના 2 ભાગ થતાં લગભગ 80 લાખ શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવી રહ્યા હતા. સૈદ્ધાંતિક સમજ. મુસ્લિમ લીગનો ઠરાવ. અંગ્રેજોની નીતિ હંમેશા ભાગલા પાડો અને રાજ કરોની હતી. આથી તેઓ હંમેશા એવું મનાવતા રહ્યા હતા કે હિન્દુઓ અને મુસલમાન અલગ હિત ધરાવે છે. આમ બંનેની વિચારધારાઓ અલગ હોવાથી તેનાથી પ્રભાવિત કેટલાક મુસ્લિમ નેતાઓ એવું માનતા હતા કે સ્વતંત્ર ભારતમાં મુસ્લિમોના હિતો નહીં સચવાય, તેમને સુરક્ષા નહીં મળે, માટે અલગ પાકિસ્તાનની રચના થાય એ જરૂરી છે, જેથી બંને કોમ સ્વતંત્ર વિકાસ સાધી શકે. આ હેતુઓને ધ્યાનમાં રાખીને માર્ચ 1940માં લાહોર મુકામે મુસ્લિમ લીગનું અધિવેશન મળ્યું, જેમાં ઠરાવ થયો કે મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્ર પાકિસ્તાનની માંગણી કરવી. ત્યારબાદ પાકિસ્તાનની રચનાને મુસ્લિમ લીગે તેમનું મુખ્ય ધ્યેય બનાવ્યું. માઉન્ટબેટન યોજના. વાઇસરોય માઉન્ટબેટન માર્ચ 1947માં ભારત આવ્યા ત્યારે તેમનો મત એવો હતો કે ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે, અને જો એમ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે, લોકો પરેશાન થશે. સ્વતંત્રતા માટે થતા આંદોલનો એટલી હદે પહોંચી ગયા હતા કે હવે અંગ્રેજ સરકારને ભારત વહેલી તકે છોડવું પડે એમ જ હતું. તેથી આ સંજોગોમાં ભારતના કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ ભારતના ભાગલા કરવાની વાત સ્વીકારી લીધી, તેમજ બીજા નેતાઓને પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો. 3 મહિના લાંબી ચર્ચાઓ ચાલ્યા બાદ મુખ્ય નેતાઓ વચ્ચે બેઠકો થઈ અને અંતે માઉન્ટબેટને ભારતના 2 ભાગ કરવાની આખરી યોજના રજૂ કરી, જે માઉન્ટબેટન યોજના કહેવાય છે. યોજનાના અમલ બાદ દેશભરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું. હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. સારાંશ. માઉન્ટબેટન યોજનાના અમલ માટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવામાં આવ્યો, જેના અનુસાર કેટલીક જોગવાઈઓ પણ બનાવવામાં આવી હતી. સૈદ્ધાંતિક સમજ. માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. આ ધારાની જોગવાઈઓ અનુસાર હિન્દુસ્તાનનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ 2 ભાગમાં વિભાજન કરી સ્વતંત્ર કરવામાં આવે છે. દરેક એકમો
પોતાનું બંધારણ ઘડીને અમલમાં મૂકશે. હિંદના રજવાડા પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે અને જોડાવા ન ઈચ્છે તો સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે. હિન્દ સ્વાતંત્ર્ય ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગ પડ્યા અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન અને પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની પસંદગી થઈ. તેમજ આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. ઈસવીસન 1857થી સ્વતંત્રતા માટે લડનાર ભારતીયોને આઝાદી મળી. પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળનો સમાવેશ થયો, જ્યારે બાકીના પ્રદેશો ભારતમાં રહ્યા. સ્વતંત્રતાનો આનંદ. ભારત સ્વતંત્ર થયું અને સમગ્ર દેશમાં આનંદનો માહોલ છવાઈ ગયો, કારણ કે કેટલાય વર્ષોની ગુલામીમાંથી અને કેટલાય ક્રાંતિવીરો તેમજ લોક નેતાઓના બલિદાનથી આઝાદી મળી હતી. આ ઉપરાંત કેટલાક નામી અનામી લોકોએ પોતાની શક્તિ કરતાં પણ વધુ યોગદાન સ્વતંત્રતા ચળવળમાં આપ્યું, જેના કારણે આપણને સ્વતંત્ર દેશના સ્વતંત્ર રહેવાસી તરીકેની ઓળખ મળી. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે શ્રી જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પરથી બ્રિટનનો યુનિક જેક ઉતારી તેને સ્થાને તિરંગો ધ્વજ ફરકાવ્યો. આખો દેશ સ્વતંત્રતાની પ્રાપ્તિની ઉજવણીમાં રંગાઈ ગયો. પુનઃવસવાટ અને ભારતનું બંધારણ. સારાંશ. લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા ત્યારે તેમના વસવાટ અને તેમની રોજગારીની વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેહથી નિભાવી હતી. સમય જતાં ભારતના બંધારણની જરૂર ઊભી થઈ, જેના માટે બંધારણ સભામાં વિશિષ્ટ અને વિદ્વાન નેતાઓના સમૂહ દ્વારા તેમની દીર્ઘદ્રષ્ટિ અને રાજનૈતિક દ્રષ્ટિ સમાવવામાં આવી હતી. સૈદ્ધાંતિક સમજ. નિરાશ્રિતોનો પુનઃવસવાટ. નિરાશ્રિતોને શક્ય તેટલી વધુ સગવડો આપવામાં આવી અને વિશાળ શરણાર્થી શિબિરો ખોલવામાં આવી. આમ તમામ નિરાશ્રિતો સાથે ભળી ગયા અને તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. ભારતનું બંધારણ અને તેનો અમલ. ઈસવીસન 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી હતી અને તેને ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી ચાલી. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ, જેમાં 11 જેટલા સત્રો યોજાયા અને 166 દિવસ બેઠકો થઈ. જુદી જુદી સમિતિઓ તેમજ ઉપસમિતિઓએ મુસદ્દાઓને સુધારવાનું તેમજ મટાડવાનું કામ કર્યું. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં યોજાતી થતી હતી, છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. લગભગ 300 જેટલા ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બંધારણના મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને નીમવામાં આવ્યા, જ્યારે તેના પ્રમુખ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં
આવ્યા હતા. 26મી જાન્યુઆરી 1950ના રોજથી તેનો અમલ કરવામાં આવ્યો અને તે દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી. તેથી 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે, જ્યારે 15મી ઓગસ્ટને આપણે સૌ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવીએ છીએ. બંધારણના ઘડતરમાં વિવિધ નેતાઓ જેવા કે જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી અને સરદાર બલદેવસિંહનો સમાવેશ થાય છે. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા અને ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલાચારી ગવર્નર જનરલ બન્યા હતા. તેમજ બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. વિદ્યાર્થીઓ, આ પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.